હેલો ફ્રેન્ડ્સ, તો સ્વાગત છે તમારું મારી આ ચેનલ ઉપર. આજ આપણે એક એવી વસ્તુ બનાવશું કે જેનાથી સરસ લોહીના ટકા પણ વધી જાય અને હેલ્થ માટે પણ ખૂબ સારો એવો બીટનો હલવો. તો બીટ બનાવવા માટે આપણે બજારમાંથી સરસ એક મોટી સાઈઝનું બીટ લઈ લીધું છે, જેને આપણે છાલ ઉતારી આ રીતે મેં બે ભાગમાં કટ કરી અને ખમણીથી ઝીણું એવું ખમણી લીધું છે. બીટને આ રીતે સરસ મજાનું ખમણી લેવાનું છે અને એમાંથી થોડું પાણી દબાવી અને કાઢી લેવાનું છે. તો જુઓ, આ રીતે બધું જ બીટ મેં સરસ ઝીણું સમારી લીધું છે, છીણી લીધું છે. બધું બીટ છીણી લીધા પછી એક કડાઈમાં થોડું ઘી ગરમ થવા માટે મૂકવાનું છે. ઘી ગરમ થઈ જાય એટલી વારમાં આપણે બીટને સાઈડમાં પાણી કાઢીને રાખી દીધું છે. જે બીટનું પાણી તમે સેજ સંચર અને લીંબુ નાખી અને જ્યુસ તરીકે પી શકો છો. બીટનું પાણી પીવાથી ઘણા શરીરને ફાયદા થાય છે. લોહીની ટકાવારી પણ ખૂબ વધી જાય છે. આ રીતે ઘી ગરમ થઈ ગયું છે અને બધું જ બીટનું છીણ મેં એમાં એડ કરી દીધું છે. મીડિયમ ગેસની ફ્લેમ ઉપર બધું જ બીટનું છીણ ધીમા તાપે હળવા હાથે હલાવતા રહેવાનું છે એક ચમચાથી. ધીમે ધીમે થોડી વાર માટે મેં બીટને ઘીમાં સરસ શેકી લીધું છે. આ રીતે બીટને ઘીમાં શેકવાથી સરસ સુગંધ પણ આવે છે અને થોડું પાણી પણ બળી જાય છે અને બીટ ઘીમાં શેકવાથી હલવામાં પણ સુગંધ સરસ આવે છે. તો ધીમા ગેસે મેં આ રીતે તળિયે ચોટી ના જાય એ રીતે બીટ હલાવી લીધું છે. તમે ઘી ઓછું વધારે તમારે ઘરમાં જે પ્રમાણે ભાવતું હોય એ પ્રમાણે લઈ શકો છો. તો આ રીતે બીટને થોડી વાર માટે રહેવા દીધું છે અને બાજુના ગેસ ઉપર મેં દૂધ ગરમ થવા માટે રાખી દીધું હતું. એ બધું જ દૂધ હું આમાં એડ કરી દઉં છું. આ રીતે દૂધનું પ્રમાણ પણ ઓછું વધારે તમે લઈ શકો છો. બજારમાંથી ઘણા માવો પણ થોડો નાખતા હોય, પણ મેં અત્યારે બહારની કોઈ જ વસ્તુનો ઉપયોગ કરેલો નથી. તો આ રીતે ગેસ ઉપર રાખી તળિયે ચોટે નહીં એ રીતે ધીમે ધીમે હલાવતા રહેવાનું અને ઉકળવા રાખી દીધું છે. ડ્રાયફ્રૂટ પણ નાનું અને ઝીણું કટિંગ એક બાજુ હું કરું છું. એટલી વારમાં બીટ સરસ હમણાં દૂધ ઉકળવા માંડશે. આ રીતે ધીમા ગેસે દૂધ ઉકળી અને બધું જ દૂધ ફાટી જાય અને એનો માવો થઈ જાય એ રીતે રહેવા દેવાનું છે અને ખાંડ પણ થોડી એડ કરી દીધી છે. બધું જ દૂધ આ રીતે બળી જાય અને સરસ આ રીતે કઠણ લચકો થઈ જાય. જો તમને દેખાય છે કેટલું સરસ લાગે છે. આ રીતે બધું જ દૂધ બળી ગયું છે, ખાંડનું પાણી પણ બળી ગયું છે. હજી સેજ બબલ્સ થાય છે તો ધીમા તાપે થોડી વાર રહેવા દઉં છું. ઉપરથી થોડી એલચીનો ઝીણો પાવડર નાખ્યો છે મેં અને થોડું સુગંધ સરસ આવે એ માટે ઘી એડ કરું છું. જે તમે ઓછું ખાતા હોય તો સ્કીપ પણ કરી શકો છો. આ રીતે હલાવી લીધો છે. બને ત્યાં સુધી હલવો તળિયે ચોટી ના જાય એનું ધ્યાન રાખવાનું છે ખાસ, નહીતર હલવામાં સ્મેલ અલગ આવશે. બધું જ પાણી બળી ગયું છે, સેજ પણ તળિયે પણ ચોઈટો નથી અને એક બાઉલમાં મેં કાઢી લીધો છે. હવે આપણે ઉપરથી થોડું ડ્રાયફ્રૂટ નાખી અને એને સર્વ કરી લેશું. એક બાજુ ઢાંકણ ઢાંકી અને રાખી દેશું. આ રીતે બીટનો હલવો બનાવવાનો છે. કેવી લાગી મારી રેસીપી?